એમ કહે છે કે હું કૃષ્ણનો મિત્ર છું. ભગવાને કહ્યું મારે તો કોઈ દુશ્મન છે જ નહીં, આખું જગતની સાથે મારી મૈત્રી છે, મારે કોણ દુશ્મન છે? ઘણા કહે કે હું મિત્ર છું, મારે સખા તો અર્જુન પણ છે, ઉદ્ધવ પણ છે. માં કયો મિત્ર? જ્યારે ગોકુળમાં હતો ત્યારે કેટલા કેટલા મારા સખાઓ છે, કયો મિત્ર? નામ કીધું છે કે હા, નામ પછી આપું. યોગેશ્વર, હું કૃષ્ણનો મિત્ર છું, મળવા આવ્યો છું. એક વખત મળવું છે, એ તમારું નામ લે છે, આંખમાં આંસુડા પડે છે. કૃષ્ણ સમજી ગયા, ઉભા થઈ ગયા. નામ? કે હા, અમે બહુ પૂછ્યું ત્યારે કીધું કે કૃષ્ણને કહેજો તારો સુદામ તને મળવા આવ્યો છે. જ્યાં નામ સાંભળ્યું અષ્ટપટરાણીઓને ધક્કા મારીને આજુબાજુ ફેંકી દીધા. મહારાજ 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 બધાને ફેંકી દીધા અને ઉઘાડા પગે કૃષ્ણ સીડીઓથી દોડીને, એટલે ભગત બાપુએ આ એની કવિતામાં જોયું હશે એટલે કે નામ રે સુનંતા વાલો દોડ્યો ગિરધારી. અને ત્યાં સુદામે જોયું કે મારો બાપ દોડતો આવે છે, અને જ્યાં નથી અને એકાબીજા મળવા ત્યાં તો ત્રિકમજીએ લીધો, એને તેડી ઉપાડી. મારો બાપ આવ્યો, મારો સુદામ આવ્યો, મારો જીવ આવ્યો. આંખમાંથી આંસુડાની ધારા થઈ. પછી તો સુદામને ઉપર લઈ જાય. ઘણી વખત મેં આ વાતો આપની પાસે વિસ્તારથી મૂકી છે, પરંતુ કાગતી ત્યાં વિદા માંગી વિપ્ર, વિદા માંગી વિપ્ર, પાસે કાંઈ નવ માંગ્યું હે ધન મુરારી પાસે કાંઈ નવ માંગ્યું એ જી ધન્ય ધન્ય સુદામોજી દ્વારિકામાં ખાલી શું કામ? દર્શને તો આ ભેટ દ્વારકા છે, આ ભેટ દ્વારકા છે. માંગ્યા વગર આપે દ્વારકા સાહેબ. થોડીક ધીરજ હોવી જોઈએ, આપણા પાત્રની ક્ષમતા હોવી જોઈએ તો ઢગલો થઈ જાય છે. પણ સુદામની પાત્રતા મુરારીની પાસે કાંઈ ન માંગ્યું, કાંઈ ન માંગ્યું. એક અરથ કે છોકરાઓ ભૂખ્યા છે, ઓઢવાનું નથી, રાતે બાળકો ધ્રુજે ત્યારે યજ્ઞહોત્રી છું, યજ્ઞની ભસ્મ લઈ એનાના શરીર ઉપર બધાને બાળ યોગી કરી દીધેલા સુદામાએ ભસ્મ લગાડી લગે, કારણ કે ભસ્મ લેપન કરે એટલે થોડીક ઠંડી ઓછી વાય. આવી પરિસ્થિતિમાં સુદામ નું જીવન હતું. એટલે આ ભેટ દ્વારકા પણ છે. ભેટ દ્વારકા બદલી જ ગયું, ગીત બદલી ગયું. કયું છે? આ આપણી ચારે બાજુ ફરે છે શું છે? ખુશ રહો, ખુશ રહો. તો બાપ ભગવાન કૃષ્ણનો મનોરથ મનના વેગે ગયો છે. બ્રાહ્મણ દેવતા કર્મકાંડ કરાવે છે, પણ સતત પ્રતીક્ષા, અપલક લોચન. ક્યાં આમાં ધ્યાન છે? અને કૃષ્ણનો રથ પહોંચ્યો. એ તો કથા આપ જાણો છો. રૂકમિણીજીને લઈને ભગવાન કૃષ્ણ વધારે છે. સમય મર્યાદા પૂરી થઈને રૂકમિણીએ પુત્રને જન્મ આપ્યો. કૃષ્ણ તનય વો યહી પતિતો. અને એ વખતે સમરાસુર નામનો એક ભયંકર રાગ
જ્યારે કોઈ પણ ઊંચાઈ જગતમાં આવે છે ત્યારે એનો વિરોધ કરનારા અનેક તત્વો અને એ જ સાબિત કરે કે તું ઊંચો છે, તું મહાન છે. સમરાસુરે આનું અપહરણ કર્યું, રૂકમિણીના પુત્રનું અપહરણ કર્યું અને સમુદ્રમાં ફેંકી દીધો. લોકો કેટલી હદ સુધી જાય. સમુદ્રમાં એક માછલી ગળી જાય છે, એની અંદર લે છે. એક કોઈ હશે એને એ માછલીને પકડી છે, માછીમારે. એને એમ થયું કે સમરાસુરના રસોડામાં માછલી આપી દઉં તો મારા ઉપર રાજી થશે. અસુર તો માંસાહારી હોય એ આખા મહાભારતમાં સર્વનાશ કર્યો હોય તો બે વસ્તુ છે. લગીન બાપાનું તારણ છે. જેણે જેણે કૃષ્ણ ચરિત્ર ઉપર કલમ લખી છે બધાના, ખાસ કરીને તો શાસ્ત્ર પ્રમાણ છે કે બે વસ્તુ એ મહાભારતનું જે આખું છે એનો નાશ કર્યો. એક મદ્ય અને બીજું દ્યુત. જુગાર અને મદ્ય, આ બે નાશ કર્યો છે. આખા મહાભારતનું તમે પેલું પાડો. અસુર છે, સુરાપાન કરે છે, માંસ ભક્ષી છે. એ માછલી રસોઈ, ત્યાં માયાવતી નામની અત્યંત સુંદર સ્ત્રી રસોઈ કરે. એ રતિ છે. રામા અવતારની રતિ, કૃષ્ણ અવતારમાં માયાવતી. એણે સમરાસુરનું ભોજન પકાવવા માટે, એ માછલીની સબ્જી બનાવવા માટે એને જ્યારે ચીરે એમાંથી અતિ સુંદર કુંવર નીકળ્યો છે, પ્રદ્યુમ્ન. કૃષ્ણ તનય હોય પતિ. અને સાહેબ એ માયાવતી, હવે માયાવતી યુવાન છે, સુંદર છે, એના વર્ણનો અતિ સુંદર છે. રતિ છે ને સાહેબ એની, પણ એનો મોહ જાગ્યો આ બાળકમાં. હવે ઉંમરનો બહુ મોટો ફરક છે. અને એ બાળકને પછી એને પેલું કરે છે. અને અહીંયા સમરાસુરનો નાશ કરવામાં આવે છે. શુભ તત્વનું જે બુરું કરવા જશે એને જલ્દી નહીં પણ મોડે મોડે બહુ સહન કરવું પડશે. મોડે મોડે બહુ સહન. પ્રહલાદ શુક્રાચાર્યના દીકરા શંડામર્ક પ્રહલાદ ઉપર કૃત્યા છોડી, કૃત્યાને તાંત્રિક વિદ્યા કરીને પ્રહલાદ ઉપર કૃત્યા ફેંકી છે. પણ આ સાધુ એની શુદ્ધતા હતી એટલે કૃત્યા પ્રહલાદને કંઈ કરી ન શકી, ઉલટી પડી અને એના પાછળ દોડી. આખા કુળ માટે શુક્રાચાર્યને એ બધાના ઉપર કૃત્યા પાછળ પડી અને પછી ભાગ્યા છે બધા. ચક્રભાઈ ઋષિ દુર્વાસાની જેમ બધા ભાગ્યા છે. અમને બચાવો, મારી ભૂલ થઈ ગઈ, અમે એક સાધુ ઉપર પ્રહાર કરવા ગયા, અમે સંત શિરોમણી જો તુલસીદાસજી કહે પ્રહલાદનું અમે એ કરવા ગયા અને પછી કૃત્યા પાછળ પડી. પછી કીધું કે હવે આમાંથી મુક્ત થવું હોય તો પ્રહલાદને શરણે જાઓ તો જ થાય. અને આ બધા પ્રહલાદને શરણે અમને. ત્યારે પ્રહલાદ જે બોલ્યા છે એ શીખવા જેવું છે કે મને મારી નાખવા માટે પથ્થર ઉપરથી નીચે ફેંકવામાં આવ્યો, મને હાથીના પગની નીચે ચગદી નાખવાના પ્રયત્નો થયા, મને હલાહલ વિષ પીવડાવી દૂધને બાને અને હું મૃત્યુ પામું એવા પ્રયોગો થયા. આવા બધા જ એને બહુ મોટું લિસ્ટ આપ્યું છે મને મારવા માટે આટલા. એ બધા પ્રયત્નોમાં જેણે જેણે ભાગ લીધો એ કોઈના તરફ સપનામાં પણ મને કોઈ દિવસ દુર્ભાવ ન જાગ્યો હોય તો આ કૃત્યા પાછી ફરી જાય. અને કૃત્યા પાછી ફરી અસુરોનો ગુરુકુળ બચી ગયું, શુક્રાચાર્યનું ગુરુકુળ. ટૂંકી જે મહત્તત્વ છે એની સાધુતા આવી જ હોય. સમરાસુર તો ગયો અને આ પ્રદ્યુમ્ન મોટા થયા
અને પછી ધીરે 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 એ બધો ઉઘાડ થયો કે આ બીજું કોઈ નથી, આ મારો પતિ કામદેવ છે. અને પછી એ કામદેવ એવું ગુપ્ત ઇતિહાસ આ 2 ચોપાઈમાં અહીંયા કૃષ્ણની લીલામાં પડ્યો છે. એટલા માટે આ 2 ચોપાઈનો આપણે આધાર કર્યો છે. પછી રતિ અને કામદેવ એટલા માટે ભગવાન શંકર પાર્વતીને કહે છે, રતિને કહે છે કે દેવી કૃષ્ણ તનય રામ અવતારની રતિ કૃષ્ણ અવતારમાં માયાવતી છે. અને કૃષ્ણ પુત્ર એ રતિને પાછું દ્વાપર યુગમાં પ્રાપ્ત થાય છે. આ બીજ રૂપે કૃષ્ણ ચરિત્ર રામકથામાં રોપાયેલું છે. એટલે ભગવાન કૃષ્ણની થોડીક વાંગમય પૂજા જે સ્મરણમાં આવે એ દ્વારકાધીશને થોડાક રાજી કરવાના આ બધો પ્રયત્ન છે. સેવા મારી માની લેજો સાહેબ, માની લેજો. તો બાપ અને ભગવાન કૃષ્ણનું એક વચન છે, મારે તમારે શીખવા જોઈએ કે 3નો અપરાધ ભૂલે ચૂકે ન કરવો. એક ભક્તનો અપરાધ, એક જે ભક્તિ કરતા હોય એ ભક્તિની જે એની પ્રક્રિયા હોય, હું માળા શું ફેરવ્યા કરું એનો અપરાધ ન કરવો, ભક્તિનો અપરાધ ન કરવો. અને ત્રીજો ભગવાનનો અપરાધ ન કરવો. યદ્યપિ ભગવાનનો અપરાધ કરીએ તો ભગવાન તો કૃપાલુ છે, એ બધું ભૂલી જાય. તુલસીદાસજી કહે છે રામજીનો સ્વભાવ બહુ ભૂલકણો છે, બહુ જ ભૂલકણો, એ ભૂલી જાય છે. બીજાના દીધેલા દાનને બહુ યાદ કરે છે, પણ કોઈએ નુકસાન પહોંચાડ્યું એને ભૂલી જાય છે. તો 3નો અપરાધ. અને રામાયણમાં તો ભગવાન એમ કહે છે કે હે ઇન્દ્ર, બૃહસ્પતિએ કહ્યું, હે ઇન્દ્ર, રઘુનાથના સ્વભાવની તને ખબર નથી. નિજ અપરાધ રિસાહી ન કાવ, જો અપરાધ ભગત કર કરહી, તો રામ રોષ પાવક સુ જરહી. માનસ કૃષ્ણ અવતાર જે કંઈ ગુરુ કૃપાથી પ્રવાહ ચાલે તે આપની પાસે સંવાદ રજૂ કર્યો. હવે કથાનો થોડો ક્રમ લઈ લઉં, પણ એના પહેલાં 2-5 મિનિટ ભગવાન નામનું સંકીર્તન, એના પછી આપણે કથાના પ્રસંગમાં પ્રવેશ કરીએ. શું કરશું?
હકા શું કરશો? કઈ નહીં. આપણે ભેરવી કરશું પણ એ નહીં ભેરવી કરે સાહેબ. એ તો એને જે વગાડવું છે એ જ વગાડશે. હાલો. હા, શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે, જય રાધે, રાધે રાધે, શ્રી રાધે, શ્રી હરિ બોલ.
અર્જુને એવો પ્રશ્ન પૂછ્યો ભગવદ્ ગીતામાં કે આ મન બહુ ચંચળ છે, વાયુની જેવું એને પકડવું બહુ દુષ્કર છે. હે ભગવાન, તમે મને ઉપાય બતાવો કે આ ચંચળ મન વશ કેમ થાય. અને ભગવાન કૃષ્ણ એ બે ઉપાય, અભ્યાસ તું અભ્યાસ કર અને વૈરાગ્ય, આ બે ઉપાય બતાવ્યા. આ સંકીર્તન છે ને એ મનને વશ કરવાનો અભ્યાસ છે. એટલા માટે ગાય. શું કામ ગાવ? કોઈક એવી પળ આવશે કે જ્યારે આપણું મન તન્મય બનશે. ક્યારેક એવી પળ આવશે અને એક એવી ક્ષણ આવે, એ પણ મને તમને સંચિત પ્રારબ્ધ અને ક્રિયમાણ કર્મોથી મુક્ત કરી દે. ગમે તેટલા અપરાધો થયા હશે, પણ તુલસીદાસજી તો ત્યાં સુધી કહે કે રામ રામ બોલતા તમે બગાસું ખાઓ તોય તમારા પાપના ઢગલા બળી જાય. આવું સાધુ કહે છે. રામ રામ કહી જે જમુ હાહી, એને પાપના પુંજો ખતમ થાય. એવું પ્રભુનું નામ કળિયુગમાં તો વિશેષ એનો અભ્યાસ કરવો પડશે. અને એ નામનો અભ્યાસ જ્યારે ધીરે ધીરે આગળ વધશે, અનુગામીની જેમ વૈરાગ્ય પાછળ પાછળ આવશે. જેણે નામ ઉપાસના કરી છે એના મૂળ જીવન તમે તપાસજો તો ક્યાંક મૂળમાં એ વૈરાગી નીકળશે.
એના જીવનમાં વૈરાગ આવે. કારણ કે વૈરાગ્ય પછી અનુગમન કરે છે, છૂટતું જાય છૂટતું જાય છૂટતું જાય. પણ અભ્યાસ એટલા માટે હરિનામ. અમે તો પહેલા તો હું કથા કરતો તો અડધો કલાક અમે ધૂન લેવડાવતા, આખો માંડવો ઊંચો લેતા અમે, લોકો થાકી જાય એટલી ધૂન. આ એક અભ્યાસ છે, અભ્યાસ. અને 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 ગંગા સતી એવું બોલ્યા છે કે આવો અભ્યાસ જે જાગી જાય તો એને બહુ ભટકવું નહીં પાનભાઈ, પછી તમારે નહીં ભટકવું પડે અને મંડ પણ ભટકતું બંધ થઈ જશે સ્થિર. આવું ગંગા સતીમાં બોલ્યા છે. અભ્યાસ જાગ એનું આજે કોઈએ એક પદ મને મોકલ્યું છે. આજે અજયભાઈની કવિતા છે, અમારા વિશાલ બાદાણીનો પણ એક પત્ર છે, સરસ લખ્યું. હું વિચારતો કોઈની કવિતા, આયર્લેન્ડના કવિ જ્હોન બોયલ ઓ રાયલીની આ કવિતા બાપુ તમને ગમશે એટલે હું મોકલું. વિશાલે મોકલું એની કવિતાનું એને ભાષાંતર. હું વિચારતો હતો કે ખરું કલ્યાણકારી શું છે. હું વિચારતો હતો કે આ જગતમાં ખરું કલ્યાણકારી શું છે. ત્યાં કાયદો બોલ્યો, વ્યવસ્થા. કાયદાએ જવાબ આવ્યો, કલ્યાણકારી વ્યવસ્થા છે. નિશાળ બોલી, ત્યાં નિશાળ બોલી. પ્રશ્ન તો એક જ છે, કલ્યાણકારી શું છે. ત્યાં નિશાળ બોલી, જ્ઞાન. કલ્યાણકારી જ્ઞાન છે. ત્યાં વિદ્વાનો બોલ્યા, કલ્યાણકારી શું છે, કે સત્ય. ત્યાં મૂર્ખ બોલ્યો, કલ્યાણકારી શું, તો કે સુખ, ખાવું પીવું મોજ કરવી, કલ્યાણકારી. મૂર્ખો બોલ્યો. અંગ્રેજ કવિની કવિતા છે. યૌવન બોલ્યું, પ્રેમ. આ સારું છે. યૌવને કીધું કલ્યાણકારી શું, પ્રેમ. પ્રેમ કરો, પ્રેમ કરો, પ્રેમ કરો. એક વસ્તુ ભૂલી ગયો. ભગવાન કૃષ્ણ મહાદેવની પાસે મગો કે પ્રભુ મને પરમ ભોગ પણ પ્રાપ્ત થાય અને પરમ યોગ પણ પ્રાપ્ત થાય. આ એક માંગણી કૃષ્ણએ કરી. પણ અહીંયા ભોગ શબ્દ આવે એટલે આપણે ગલત અર્થ કરી દઈએ. પ્રેમ એ અનાદિ છે. તો મૂર્ખએ કહ્યું કલ્યાણકારી સુખ છે. યૌવન બોલ્યું પ્રેમ. ગુણીજનોએ ગાયું કે અહીંયા સૌંદર્ય જ મુખ્ય છે. રસિક જન કેવું જોઈએ. રસિક જન બોલ્યા કે અહીંયા સૌંદર્ય મુખ્ય છે. સ્વપ્ન દ્રષ્ટા બોલ્યા કલ્યાણકારી સ્વતંત્રતા છે. જે સ્વપ્ન દ્રષ્ટા હતા એને કહ્યું સ્વતંત્રતા જ કલ્યાણકારી. એક સાધુ બોલ્યા ઘર કલ્યાણકારી. એની જગ્યાએ મારે બોલવું કહું વૈરાગ. કલ્યાણકારી વૈરાગ છે. સાધુ કોઈ હશે ધર્મગુરુ એને હશે. ઘર. સૈનિકોએ લલકાર્યું યશ કલ્યાણકારી. અને દ્રષ્ટા ઉવાચ સમતા. બાપુ પણ મારું ગમગીન હૃદય બોલી ઉઠ્યું ના ખરો ઉત્તર ત્યાં નથી ને. ત્યારે મારા અંતરમાંથી ધીમેથી એક અવાજ સંભળાયું કે દરેક હૃદયમાં વ્યાપ્ત કરુણા એ જ કલ્યાણકારી છે. આવો ભાવાનુવાદ ભાદાણીએ કર્યો છે. એને એક મિનિટ આપજો. હે મારા નાથ. કૃષ્ણ દવે બહુ સરસ કવિતા લખી છે. કૃષ્ણએ બધાનો અહોભાવ છે. સાધુ તો વૃંદાવન વાલનું હૈયે સદા સ્વીકાર. જયભાઈની કવિતા. બાપુ આપણે કવિ નથી, થવું નથી. બહુ સારો સંકલ્પ. જય. કવિઓને ક્યાંય તાણ નથી સાહેબ. બધા એકબીજાને તાણવામાં જ એવું છે. પણ જયભાઈ એનો ઉમળકો વ્યક્ત કરે છે વ્યાસપીઠ ઉપર. એનો અદભુત પ્રેમ છે. આપણે કવિ નથી થવું બાપુ, અને આવડત પણ નથી. આવડત સાથે પોતાની મર્યાદાનો પરિચય પણ માણસને હોય એને ડાપણ કહેવાય. આ રચના છંદ કે મીટરમાં નથી, પણ મધરાતે મનમાં તમારું
યાદ આવી, યાદ કરતો રહે. એટલે પછી મેં આવી કવિતા લખી. કૃષ્ણભાઈની કવિતા પણ બહુ સરસ. ભદ્રાયુભાઈએ કવિતા નથી લખી એટલું સારું કર્યું, એ પણ લખી શકે. ચાલો ગંગા સતીમાં. અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં, રહેવું નહીં ભેદવાદિયાની, રહેવું નહીં ભેદવાદિયાની. હે પાનભાઈ, અભ્યાસ જાગ્યા પછી બહુ ભટકવું નહીં, રહેવું નહીં ભેદવાદિયાની. તો ક્યાં રહેવું? ભટકવું નહીં, ભેદવાદીઓની સાથે બેસવું નહીં, તો રહેવું ક્યાં ગંગામાં? તો ગંગામાં કહે છે પાનવાઈને, કાયમ રહેવું એને સદા રે એકાંતમાં, કાયમ રહેવું એકાંતમાં, એકાંતમાં રહેવું. શંકરાચાર્યની રેન્જ પકડી ગંગા સતીએ. શંકરાચાર્ય ભગવાન કહે એકાંતે સુખમાસ્યતામ, એકાંત જેવું કોઈ સુખ નથી, એકાંતમાં બેસી જા. આપણી ગંગા સતી માં કહે સદાય એકાંતમાં રહેવું, પણ કોકને સાથે રાખવું. હવે કોકને સાથે રાખો તો એકાંત તૂટી ગયું, તો એકાંતનો અર્થ નથી. કોઈને રખાય તો નહીં, પણ શું સાથે રાખવું? એકાંત અખંડ રહે એટલા માટે, અથવા તો એકાંતનો અહંકાર ના હોય એટલા માટે કહે છે. માથે સદગુરુજીનો હાથ, તું એકલો બેઠો ત્યારે મહેસૂસ કરજે કે તારા માથા ઉપર તારા ગુરુનો હાથ છે. હાય રે તીરથ વ્રત પછી બહુ કરવા નહીં, અભ્યાસ જાગી જાય પછી બહુ તીર્થ વ્રત ન કરવા. બહુ વ્રત ન કરવા. રામાયણમાં 9 વ્રત છે. 9 વ્રત છે. પહેલું વ્રત સત્ય વ્રત, એ ભગવાન રામમાં છે, બરાબર. બીજું વ્રત ધર્મ વ્રત, એ દશરથજીમાં છે. ત્રીજું વ્રત જાગરણ વ્રત, એ લક્ષ્મણમાં છે. ચોથું મૌન વ્રત, એ શત્રુઘ્નમાં છે. વિષમ વ્રત ભરતમાં છે. પતિવ્રત સીતામાં છે. આવા 9 વ્રતો. બ્રહ્મચર્ય વ્રત નારદજીમાં. ભલે એ તો થોડાક લપસી ગયા, એક વાત જુદી, પણ અખંડ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્ય વ્રત નારદજીમાં. વીર વ્રતિ તું ધીર. વીર વ્રત એ પરશુરામજીનું છે, વીર વ્રતિ છે. જાગરણ વ્રત લક્ષ્મણજીનું છે. આવવાનું. અને મને કહેવા દો, દ્વારકામાં બોલું છું એટલે નહીં, કૃષ્ણ અમારો ઈષ્ટ છે. આ 9 વ્રત એકલા કૃષ્ણમાં છે. એટલા માટે કૃષ્ણ જેવું સત્ય કહો. હા, એ તો હું ને તમે નાની બુદ્ધિ, આપણી બુદ્ધિ કેટલી બુદ્ધિ. કઈ કૃષ્ણ ખોટું બોલ્યા? કૃષ્ણ બોલે એ સત્ય હોય, બાકી બધું ખોટું છે. જે બોલે એ સત્ય. સત્યવ્રત કૃષ્ણમાં છે. ધર્મવ્રત જેને પ્રતિજ્ઞા કરી ધર્મ સંસ્થાપનાર થાય, આ ધર્મવ્રત છે. વીર વ્રત હમણાં જ મેં શરૂઆતમાં સુદર્શનના ભણકારા સંભળાવ્યા છે. વીર વ્રત આના જેવો પણ. અને છતાંય વીર વ્રતનો કોઈ નહીં. મથુરાથી ભાગવું પડ્યું અને રણછોડ બની નહીં આવ્યો. રણછોડ પ્રેક્ટિકલ વીર વ્રત.
પ્રેક્ટિકલ. દ્વારકામાં કોણ છે? તો પછી દ્વારકામાં કોણ છે? રાજા રણછોડ છે. દ્વારકામાં કોણ છે? રાજા રણછોડ છે. રાજા રણછોડ મારો રાજા રણછોડ છે. હા, રાજા રણછોડ. એનું હમણાં એક બહુ ભજન પ્રસિદ્ધ થયું છે. વીરવ્રત કૃષ્ણમાં, ધર્મવ્રત કૃષ્ણમાં, સત્યવ્રત કૃષ્ણમાં. હવે એને પતિવ્રત શું હોય? પણ મહાદેવની ભક્તિનું પતિવ્રત એ કૃષ્ણમાં વ્રત છે. મૌન વ્રત. તમે દ્વારકાની સભાઓ જુઓ, જ્યારે બધો વિરોધ અને બેઠા, બધા બહુ બોલે છે. શતધન્વાન, સત્રાજીત એટલું એટલું બોલે છે વિરુદ્ધમાં પૂછોમાં. ત્યારે કૃષ્ણ જે મૌન વ્રત બેસે. ક્યારેક તો દાઉદ દાદા અકળાઈ જાય છે કે ગોપાલ તું કુછ બોલ. માધવ દાદા મૌન વ્રત કૃષ્ણનું, ધર્મવ્રત કૃષ્ણનું. આવા બધા જ વ્રતો એક સાથે ભગવાન. આવા વ્રતો હોય તો વાંધો નહીં. નહીં તો ગંગા સતીમાં કહે છે પછી બહુ વ્રતો ન કરવા. બહુ તીર્થમાં બહુ જવું નહીં. હવે તો આપણે તો જવા દો. ભાઈ રે તીર્થ વ્રત પછી કરવા નહીં ને ન કરવા સદગુરુના કરમ. ગુરુના કરમ ન કરવા. ગુરુ પ્રત્યેનો આપણો ધર્મ નિભાવવાનો, એના કરમ ન કરાય, એનું ધ્યાન રાખો. એવી રે ખટપટ બધી છોડી દેવી પાનભાઈ. ત્યારે જણાય છે માયલાનો મરમ. ત્યારે અંદરનો મરમ છે. ભાઈ રે હરિમાઈ જ્યારે જગત જાણ્યું ને ત્યારે પરપંચથી રહેવું દૂર. મોહ સઘળો પછી છોડી દેવો ને હરિને ભાળવા ભરપૂર. શિવરાત્રિનો મેળો આવે છે અને અહીંયા ના પાડી દીધી છે ધડ દઈને કે ભાઈ રે મેળો ને મંડપ બહુ કરવા નહીં. એ તો બધા અધૂરિયાના કામ છે. અધૂરિયા. ગંગા સતી એમ બોલ્યા ભાળવા હોય પરિપૂર્ણ રામ. એક ઊંચાઈની આ બધી વાતો છે સાહેબ. તો નિરંતર કૃષ્ણ કીર્તન કરવાથી મન માળે બેહે છે. અભ્યાસ જાગો, અભ્યાસ અને વૈરાગ્ય પ્રભુના નામથી સરળ બનશે. તો અભ્યાસ કરો. ઘણા લોકો હવે તો કોઈ નથી કરતું, પણ શરૂઆતમાં ત્યારે હું સંગીત વગરની કથા કરતો, ગામમાં 2 જણા જ ભણેલા હોય અને હાવ ખોટું ભણેલા હોય. હાવ ખોટું. કારણ કે ગામમાં થોડીક ચોપડી ભણ્યા હશે ને, આખું ગામ એની પાસે ટપાલ વંચાવા જાય, ટપાલ લખાવા જાય, એટલે એની જાતને કાંઈ. પણ એને ઢ લખવાનું કહો તો ઠ લખે. કારણ કે એ મૂળ તો એને લખાઈ જાય છે ઢ. કારણ કે જે હોય પણ ઢગલાનો ઢ ઢગલાની જેમ બેઠો હોય છે. આપણને એમ ન લાગે કે બેઠો છે, ઢગલો પીડ્યો એમ લાગે. આટલું બધું સાહેબ. એ ટીકા કરે. આવું બધું થતું પહેલા કે ભાઈ આટલી બધી લાંબી ધૂન શું કરવાની. હવે તો આ મંગલાચરણ અમે ઓછું કરી નાખ્યું. નહીતર પહેલું તો કેટલું લાંબુ મંગલાચરણ, આટલી બધી ચોપાઈ ને પછી શ્રી રામચંદ્ર કૃપા આખું એ પદ લેવાનું. 2 ટાઈમ કથા અને 1 કલાક. એમાં જે ભણેલા હોય ને બિચારા અકળાઈ જાય બિચારા. એમાં એનો વાંક નથી, કારણ કે એનો આ માર્ગ નથી. ખોટે માર્ગે આવી ગયા છે. પણ ભલે ભૂલથી ખોટે માર્ગે આવ્યો પણ ચડી જાય સાચે માર્ગે. અભ્યાસ કરવો પડશે ધીરે 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 ધીરે. આટલી મોટી મોરારી બાપુની સ્તુતિ બહુ લાંબી ચાલે છે, એ થોડીક ઓછી કરી દેવી જોઈએ. આવું એક મારે લેખકનો અભિપ્રાય. મેં કીધું મેં તો ખાલી વિનંતી કહ્યું કે વાત સાચી છે, સ્તુતિ લાંબી છે. તમે બેસો તમે લાંબા થઈ જાઓ. તમે હોઈ જશો, લાંબા થઈ જશો એટલે તમે હોઈ જશો. તમને કંટાળો આવશે તો તમે આમ કરી સૂઈ જશો. એટલા માટે તમારે સ્તુતિ પૂરી થાય પછી કથામાં પધારવું. આવું મેં વિનય કર્યો હતો. એવું કર્યું. પણ બાપ મારા યુવાન ભાઈ બહેનો, બીજી બધી વાતો છોડો. અત્યારથી અભ્યાસ કરજો હરિનામનો. હરિનામનો અભ્યાસ ખૂબ કરજો.
તો મન ક્યારેક માળે બેસશે. મન એક વખત સ્થિર થયું ત્યારે એને ખબર પડશે વૈરાગ તરફ ગતિ કરશે ધીરે ધીરે. આવું કૃષ્ણએ ગીતામાં કહ્યું છે. માટે કીર્તન એ પહેલા તો અમે બહુ લાંબુ બધું એવું બધું ચાલતું. પણ હું હંમેશા એક વાત કહું ને કે એક ભાઈ એક દાદા હતા. આજ માડીને નથી લાવવાના, દાદાને લાવવાના. માડીને બહુ મેં દુઃખી કરી, હવે દાદાને પકડવું. એક દાદો હતો, રામનું નામ લે જ નહીં. 4 દીકરા, દાદા રામનું નામ લે. આ વર્ષો પછી માડીને હું મુક્તિ આપું છું અને બાબાને ગોઠવું છું. ઘણા બાબા હોય બોલે જ નહીં યાર. એનો મોટો ભાઈ થોડોક વિચારક હતો એટલે નાના ભાઈઓ કંઈક આપણા બાપા રામ રામ બોલતા નથી, કૃષ્ણ નામ લેતા. લોકો ભાઈ હવે એના ભાગ્યમાં નથી, જવા દો ને, છોડી દો. તો કે નહીં, પણ આ સારું ન કહેવાય. આખા ગામમાં વાતો કરે કે આ બાબો 90 વર્ષનો થયો તો એ રામ નામ નથી બોલતો, કૃષ્ણ નામ નથી બોલતો. 3 ભાઈઓને એમ થયું કે આપણે એક કામ કરીએ, બાપાને બળદ ગાડામાં બેસાડી અને ગામનું જે રામજી મંદિર છે ને ત્યાં લઈ જઈએ અને પછી બાપાને પૂછીએ કે આ શું છે. એટલે એ બાને જો રામજી મંદિર બોલે તો કમસે કમ રામ શબ્દ આવી ગયો અને એનું કલ્યાણ થઈ જાય. મોટા ભાઈ કીધું રહેવા દો ને, બળદ માંડ માંડ ખેતરેથી આવ્યા છે અને એના ઉપર આ મહી ભાર ક્યાં નાખો છો તમે? મોટા ભાઈ તમે બહુ બાપા વિશે તમે બહુ વિચારો જુદા નથી કે બાપા રામ બોલે તો મને શું વાંધો છે, પણ આખી જિંદગી આપણે જોઈ છે કે રામ બોલતા જ નથી. પણ કે લઈ જઈએ તો બળદ ગાડામાં કડબ નાખી ઉપર ફાટેલું ગોદડું બાંધ્યું અને 3 ભાઈઓએ, આણે તો હાથે મોટા એ તો હાથે ન અડાડ્યું, 3 ભાઈઓએ ઉઠાવીને ગાડામાં ઢગલાની જેમ બેહાડ્યો, લઈ ગયા રામજી મંદિરની ધજા ફરકે. ગામ લોકોએ સુંદર રામજી મંદિર બનાવેલું. ગામડે ગામડે રામ મંદિર હોવું જોઈએ, ગામડે ગામડે કૃષ્ણ મંદિર હોવું જોઈએ, શિવ મંદિર હોવું જોઈએ, મા ભવાનીનું મંદિર હોવું જોઈએ, હનુમાનજી ગણેશના સનાતન ધર્મના પહેલા છે. અને આપણે ત્યાં છે સાહેબ. હું ભારતમાં અમુક પ્રાંતમાં ફરું અને ક્યારેક હવાઈ માર્ગે જવાનું થાય તો હું જોઉં, હું મંદિર ગોતું, ક્યાંય મંદિર જ ન દેખાય. જ્યાં જોઈએ ત્યાં બીજા ધર્મનું જ બધું, ઈસાઈઓ હોય ને ક્યાં તો કાંઈક હોય ને. આ સાઉથમાં આપણે જઈએ તો તમને દેખાય જ નહીં કે મંદિરો હોવા જોઈએ. ગામ લોકોએ ભેગા થઈને પોતાનું જૂનું મંદિર હોય એનો જીર્ણોદ્ધાર કરવો જોઈએ. કૃષ્ણ મંદિર જૂનું થાય પાછું બનાવવું, આ બધું થવું જોઈએ. અને મંદિર બનાવો તો પૂજારી માટે 2 રૂમ પણ બનાવવાના. મંદિરને તો હરકું તમે બનાવી દો, પૂજારી બિચારો જિંદગી પર હાથ પેઢીથી ટોકરી વગાડે, એને બાજુમાં 2 રૂમ એ પણ મંદિરની સાથે જ જોડી દેવું જોઈએ. મહારાજ બિચારો કેટલી પેઢીઓથી મંદિરમાં આરતી ઉતારે, આખા ગામનો ધૂપ ઉતારે, ગૂગલ નાખીને આખા ગામને ફેરવે કે તમારી આધી વ્યાધિ વહી જાય. એના માટે પણ કંઈક બનવું. હવે બધું શરૂ થયું છે ભગવાનની કૃપા. તો લઈ ગયા મંદિરે, મંદિરના ચોકમાં ઊભું રાખ્યું. બધાએ કીધું બાપા બાપા આ શું છે? શું? અરે બાપા આમ જુઓ, આ શું છે? અરે પણ શું? અરે બાપા આ શું છે? ડોક ફેરવ્યા, મંદિર બતાવ્યું. બધાને એમ કે બોલશે હો બાબો. રામજી મેં ન બોલ્યો. ગામ હોય ત્યાં આવું હોય. આ એના શબ્દો હતા. જ્યાં ગામ હોય ત્યાં આવું હોય જ. મોટા ભાઈ કીધું, હું તમને નહોતો કહેતો કે આ ભાભો હોય ત્યાં બધું આવું જ હોય, ત્યાં બીજું કાંઈ હોય. રામજી મંદિર ના બોલે. નાના ભાઈઓને એમ થયું કે હવે આંખે ઓછું દેખાય તો આપણે એમ કરીએ, બાપાને લઈ અને મંદિરની અંદર લઈ જઈને ભગવાનની મૂર્તિ દેખાડીએ તો બોલશે ને કે રામ છે, પછી ક્યાં જશે? મોટાએ કીધું કે તમારે પ્રયોગ કરવો હોય તો કરો, બાકી નહીં સફળ થવાય. ખારા પાટમાં બીજ વાવવા જેવું છે, મૂકી દો. અરે મોટા ભાઈ તમે બહુ જ નિરાશાવાદી છો. બાપાને ઉઠાવ્યું છે. ક્યાં મને લઈ જાઓ છો? લઈ ગયા તેડીની ઉપર. અંદર ગર્ભગૃહમાં સાધુ અમારો તો બિલકુલ સરળ હોય, લાવો લાવો બાપાને લાવો, અંદર લઈ જાઓ, અંદર લઈ જાઓ, અંદર લઈ જાઓ. અને 3 ભાઈઓ પૂછે બાપા
આ શું છે? રામજીની મૂર્તિ બતાવી, જાનકી, લક્ષ્મણજી, હનુમાનજી, સરસ મૂર્તિ હતી. બાપાને કીધું આ શું છે? એટલે 2-3 વખત કીધું ત્યારે બાપો બોલ્યો કે ગામ હોય ત્યાં આવવું હોય, અને આવવું હોય ને એની અંદર પાછું આવવું હોય. એટલે કે મંદિર હોય એની અંદર આવું હોય જ એમ, પણ રામ છે એમ બોલ્યો જ નહીં. આ ને પેલો મોટો ભાઈ રહેવા દો ને, આ શું કામ કારણ વગરનું ઠાકોરજીનું અપમાન થાય છે ને આ ન બોલે. બાપ તો મારોય છે ને, પણ હવે આ હવે ખબર નહીં. ગાડામાં નાખીને પાછા લાવ્યા. 1 વર્ષ થયું અને બાપુ દબી ગયો, ગુજરી ગયો, દડી ગયો, બેઠો બેઠો દડી ગયો. આખા ગામમાં મોટું ઘર, બધા ભેગા થયા. ઓ બાપા ગુજરી ગયા, 90 વર્ષની ઉંમર, પૂર્ણાંકમાં ગુજર્યા. આવી બધી ખરખરો કરવા આવે, બધી વાત કરે, આવી બધી વાત. બધું થયું, ક્રિયા બ્રિયા ઉત્તર કાર્ય બધું થઈ ગયું. ગામને જમાડ્યું, હગાવાલા, મોટું ઘર એટલે બહુ લોકો આવ્યા ને બધું ધામ થયું. અને પછી આવે એ તો બધા વખાણ કરે ને બાપા બહુ ભાગ્યશાળી, બહુ જ ભાગ્યશાળી, આટલું મોટું, 4 દીકરા, આ બધું મોટું બોળો પરિવાર લોકો. ઓલું કોઈ કહે ને, નહીં તો આખા પંથકમાં આ બાપાની છાપ હતી કે રામ બોલતો નથી. પણ પછી મર્યા પછી તો કોઈનો ઓલું કરાય જ નહીં. કોઈ બોલ બહુ બહુ ઉદાર હતા. કૂતરાને રોટલો નાખીને પછી ખાતા હતા. અરે કૂતરાને બડો મારીને પછી ખાતો હતો. રોટલો ક્યાં નાખતો? પેલા તો બડો મારતો હતો, લાકડીનો વાર. એક બાપા જમવા બેઠા નથી, કીધું કૂતરું આવ્યું એટલે કીધું કે છોકરાઓને કીધું ગુડ, કૂતરું આવ્યું કે આપણે આંગણેથી કોઈ ખાલી ન જવો જોઈએ, બળીઓ લાવ, બળીઓ માર્યો. આપણે દાતારી છે, આપણે ખાલી હાથે કોઈ કૂતરાને 2 બળિયા માર્યો સાહેબ. અને અહીંયા કૂતરાનું માથું ફાટી ગયું. હવે ત્યાં એની જીભ પહોંચે નહીં એટલે કોઈ દી હાજર ન થાય એવું કરી યાદ થાય. નાના ભાઈઓએ બાપાનો અગ્નિ સંસ્કાર પછી એના ફૂલ અસ્થિ લઈ લીધેલા. ક્યારેક યોગ થાય તો હરિદ્વાર જઈને ગંગામાં આપણે પધરાવી દઈએ. મોટા ભાઈ ભલે ને વિરોધ કરે. સાહેબ યોગ થયો, નાના ભાઈના લગ્ન થવાના હતા, એ લગ્ન થઈ ગયા. દિવાળીએ આણું વળાવ્યું, દીકરી આવી ગઈ બાપને ઘરેથી. અને પછી મોટા ભાઈને આ ભાઈઓએ કીધું કે મોટા ભાઈ આ ફૂલ બાપાના અને અસ્થિ છે લઈ, આ લોટીમાં છે, ડાબલીમાં છે, તમે લઈને જાઓ અને હરિદ્વાર જઈને હરકી પેલી ગંગાજીમાં ફૂલ પર. એટલે કીધું કે તમે કહો તો હું જાઉં, બાકી આ નહીં જાય. શું કામ? કારણ એ જે ખર્ચો થાય એ ખર્ચો આ પ્રાઇમરી સ્કૂલના છોકરાઓને જમણવાર કરી દો ને. હા શું કામ? અરે કે મોટા ભાઈ તમે હંમેશા નકારાત્મક બોલ. હવે ગંગાજીમાં ફૂલ પધરાવો, મને વાંધો નથી ફૂલ, પણ મને શંકા છે કે આ ફૂલ જશે કે ગામ હોય ત્યાં આવવું હોય ને આવવું હોય એમાં આવવું હોય, આવું જે બાપો બોલે એના. મોટા ભાઈ એવું ન વિચાર. મોટા ભાઈને ભાઈઓનું તો બહુ માન્યું હોય, પણ મોટા ભાભી હતા ને એણે આંખ્યું ડોળા મોટા કર્યા. જાઓ છો કે નહીં? હા જાઉં છું ભાઈ, જાઉં છું, લાવ મારું થેલું લાવ, મારા 2 કપડા. અને મોટો ભાઈ તૈયાર થઈ ગયો. જાઓ છો? હું જાઉં છું. થેલો લીધો, 2 જોડ કપડાં નાખ્યા, ઓલી ડબ્બી હાડકાની જે અસ્થિની ડબ્બી નાખી, નીકળ્યો મોટો ભાઈ. પણ મનમાં એવો બાપ ઉપર ખાર હતો, મને ખોટું તોડાવી નાખશે મારો બાપ. ટ્રેનમાં બેઠો, દિલ્હી ઉતર્યો, હરિદ્વાર જવાનો. હવે દિલ્હીમાં એ પ્લેટફોર્મ ઉપર ટ્રેન 1-8 કલાક રોકાવાની હોય. એમાં એનો બાળપણનો એક મિત્ર, 2 જણા સાથે ભણતા હતા. એ મિત્ર દિલ્હીના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્કની નોકરી મળેલી, ત્યાં ઓચિંતાને જોઈ. એ ભાઈ તું, અરે પણ તું, તમે અહીંયા ક્યાંથી? તો કે આપણે તો નિશાળમાંથી જુદા પડ્યા પછી તો હું તો ક્લાર્ક થયો, અહીંયા નોકરી મળી છે. હે તો તમે કે બાપાના ફૂલ પછી બાપા ગુજરી ગયા. ઓલા બાપા? હા કઈ આને ખબર હતી કે એનો બાપ બોલતો નહોતો એટલે કે, પણ એ તો બહુ દયાળુ હતા કે એ તું રહેવા દે, તને બધી ખબર છે, રહેવા દે.
તો અસ્થિ પધરાવા જાઓ છો, ન જવાય, આજ તો તમારે રોકાવું જ પડશે. એટલા વખતે આપણે મળ્યા છીએ, કાલે હું ટિકિટ કરાવી દઈશ. અરે પણ ભાઈ મને જવા દે ને. તો કે નહીં નહીં નહીં, થેલો લઈ લીધો, નીકળ્યા, રિક્ષા બાંધી, ઘરે ગયા. આ મિત્રની પત્ની કે આ મારો મિત્ર છે, અમે સાથે ભણ્યા છીએ, એક ગામના છીએ, અને આવું બધું છે. અચ્છા અચ્છા ઠીક છે. સ્વાગત કર્યું, ચા પાણી પીધા, સુખ દુઃખની વાતો કરી, એકાદી ફિલ્મ જોઈ આવ્યા 3 થી 6 બધું દિલ્હી બતાવ્યું. રાત્રે જમ્યા અને પછી સુખ દુઃખની વાતો કરીને તને સાંભળે રે, તને સાંભળે રે, તને સાંભળે રે, આવી બધી વાતો કરીને પછી 2 જણા સૂતા. સવારની ટ્રેન હતી, પાછું આને હરિદ્વાર જવાનું, અને સવારે ચા પાણી પી, નાસ્તો કરાવી અને રેલવે સ્ટેશને મિત્ર મૂકવા ગયો. આવજે આવતો આવજે આવજો. પેલો ભાઈ હરિદ્વાર પહોંચ્યો, હરકી પેઢી ગયો, ભગવતી ગંગા દર્શન કર્યા, બ્રાહ્મણ દેવતાને બોલાવ્યા, બાપાના ફૂલ છે પધરાવા છે. તો કા અમે કરાવી દઈએ, એમાં કોઈ વાત નહીં, લાવો બધું લાવો. પૂજાપો તમારે લાવવાનું, અમે દક્ષિણામાં ગણી લઈશું. તો કે હા ભલે. પૂજાપો લીધો અને હરકી પેઢી ઉપર 3જે પગથિયે આ બેઠા. અને 3જું પગથિયું હતું. તમે કહેશો 3જું જ કેમ? મને કહેવા દો ને, તમે વચ્ચે ક્રોસ નહીં કરો. તો જે આવતું હોય આવે. 3જે પગથિયું, 3જું પગથિયું જરા પહોળું હતું, એટલા માટે 3જે પગથિયું બેઠા. જે વિધિ 1-8 કલાક ચાલ્યો, બધું કરાયો, અને પછી કીધું લાવો ફૂલ લાવો, લાવો. હવે છેલ્લો વિધિ પધરાવી દે. પેલા પોતાનો થેલો ખોલ્યો, ડબ્બી જ નહીં, ફૂલની જે ડાબલી હતી નહીં. એ લોકો પણ આ શું થયું? ઘડી ઘડી આમ ખોલે, આમ કરે. આખો જે થેલો હતો એમાંથી બધા કપડાં બહાર કાઢ્યા, બધું બહાર કાઢ્યું, બધું કાઢ્યું, પણ ડબ્બી નીકળે. થેલો ઊંધો કરી, ઉલટો કરી, આમ આમ ડબ્બી નીકળે. વરદાદા કે પણ તમે લાવો. તો કે બાપા કે પૂજાપાની સામગ્રી અમે લાવીએ, હાડકા અમારે થોડા લાવવાનો હોય, તો તમારે ઘરેથી લાવવાનો હોય. અને બાપજી બધી વાત બરાબર, પણ હવે ખબર નહીં આ ડબ્બી ક્યાં ગઈ. અને મનમાં વીજળી થઈ કે હું મારા ભાઈઓને કહેતો હતો કે હાડકા નહીં પહોંચે, માન્યા નહીં. પણ હવે શું થાય? ખેર, પણ વિચાર કર્યો કે આ ડબ્બી ક્યાં ગઈ. દક્ષિણા આપી, બાપાને પ્રણામ કર્યા, આશીર્વાદ આપ્યા, નીકળી ગયો પાછો. દિલ્હી રોકાણો તો ત્યાં ક્યાંક ગરબડ થઈ હોય, ગરબડ બધી ત્યાં જ હોય, એટલે એને એટલા માટે એને એમ કહ્યું કે કદાચ દિલ્હીમાં કાંઈક ગરબડ થઈ હોય. એટલે તમે દાંત ખોટા અર્થો નહીં કરતા સાહેબ, અહીંથી તો બધું આવશે, બધું આવ્યા કરે, ઓલ ઇન વન. તો આવ્યો પાછો, મારતી ટ્રેને આવ્યો, મારતી ટ્રેને. ડ્રાઈવરને કહી આવ્યો કે જલ્દી સ્પીડ વધારી દીધી. બીડી આપી આવ્યો, તું એ પીને હું એ પીવું, મારતી. પાછું દિલ્હી. હવે બરાબર રવિવારનો દિવસ, મિત્ર ઘરે, રિક્ષા કરીને આવી. સરનામું તો હતું, પહોંચી લે તમે કે હા થઈ ગયું, હું થઈ ગયું. બધો વિધિ કર્યો ભાઈ સાહેબ. ગોરદાદાએ એટલો સુંદર મંત્રોથી બધું વિધિ કર્યું. અને છેલ્લે સ્વાભાવિક અસ્થિને ડબી જે હતી, ડબલો એનો તો થયેલા. હું તો અહીંયા જ રોકાયો હતો, ડબલો જડતો નથી. મિત્ર સમજી ગયો, એને કીધું તમે અહીંયા બેસો, હું આવું છું. એમ કરીને રસોડામાં ગઈ. સાંભળ્યું? હા શું છે? ગઈકાલે જે મિત્ર આવ્યા, તમારા મિત્ર, તમને મહેમાન આવે એના થેલા વીખવાની ટેવ છે. ઘણા બહેનોને આવું હોય. તમે મારા મિત્રનો થેલો ખંખોળ્યો તો? ન ખંખોળવું તો ધીમે બોલી, બહાર બેઠો છે. ન ખંખેરું? એક નહીં, તમે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હતા, સાથે ભણતા હતા? 40 હતા. એ 40 વિદ્યાર્થી, તમારા ક્લાસ ટીચર અને તમારા આચાર્ય હોય, એ બધાને લાવો. 1 મહિનો જમાડું તમને રોજ. મોટા બાપની દીકરી છું, પણ જો આવાને લાવ્યા
અરે પણ ઓલો સાંભળે તો આવો એટલે કે હોટલમાં ખાઈને હાડકા ભેગા લેતા આવે, ન ખાવાનું ખાય, માંસ ભક્ષણ કરે ને અસ્થિ. હું વૈષ્ણવ છું, પણ તું